બનાસકાંઠાના અમીરગઢમાં ભારે વરસાદ વરસ્યો. કલેડી અને બબુકારી નદી બે કાંઠે વહેતી થઈ છે. બંને નદીના પાણી બનાસ નદીમાં આવ્યા છે. યાત્રાધામ અંબાજી સહિત ગ્રામ્યમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અંબાજીના રોડ રસ્તાઓ પર પણ પાણી વહેતા થયા છે. લાંબા વિરામ બાદ વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. પાલનપુર અંબાજી હાઈવે પર સામાન્ય વરસાદમાં ઢીચણસમાં પાણી ભરાયા. પાણી ભરાઈ જતા પદયાત્રીઓને પણ ભારે હાલાકી. વહેલી તકે તંત્ર પાણીનો નિકાલ કરે તેવી માંગ. બનાસકાંઠાના ઇકબાલગઢમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. શહેરમાં અંડરપાસ પાણીમાં વિદ્યાર્થી ડૂબ્યા હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે. 1 કિલોમીટરથી વધારે ચાલીને જવા પર વિદ્યાર્થીઓ મજબૂર પણ બન્યા છે. ત્યારે રેલવે તંત્રના પાપે વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવી રહ્યો છે. તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક થતાં 1,19,108 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉમરપાડાના આંબલી ડેમના 2 દરવાજા ખોલી 1200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉમરપાડાના દેવગઢ ગામમાં લો લેવલ બ્રિજ ધોવાયો છે. બ્રિજ ધોવાતા દેવગઢથી કોલખડી જવાના માર્ગો પર પાણી ફરી વળ્યા. સુરતના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે સુરત જિલ્લાનો દેવઘાટ ધોધ પણ ઓવરફ્લો થયો છે. ધોધના અદ્ભુત દ્રશ્યો જોવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા. સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ પર વીરા નદીના પાણી ફરી વળ્યા છે. લો લેવલ પુલ પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરવામાં આવ્યો. માર્ગ બંધ થતા વાહન વ્યવહાર પણ ખોરવાયો. સુરતના ઉમરપાડા તાલુકામાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો. સુરતના ઓલપાડ, માંગરોળ, માંડવી સહિતના તાલુકામાં વરસાદ નોંધાયો. ઉમરપાડામાં ભારે વરસાદથી નદી નાળા પણ છલકાયા. ઉમરપાડામાં વહેલી સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ. 4 કલાકમાં જ વરસેલા ધોધમાર વરસાદના કારણે થઈને અનેક રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. સુરતના ઉમરપાડામાં નદી નાળાઓ છલકાયા છે. ચારણી અને મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. વેરાવળ અને ડેડિયાપાડા રોડ બંધ કરવાની પણ ફરજ પડી છે. રોડ બંધ કરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. ઉમરપાડામાં 2 કલાકમાં જ 7.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે થઈને નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પાણીમાં ડૂબી જતા વાહન વ્યવહાર પણ બંધ થયો છે. ઉમરપાડાની વીરા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ચિતલદા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. કોઝવે પર પાણી ફરી વળતા રસ્તા બંધ કરાયા છે. રોડ બંધ થતા આસપાસના ગ્રામજનોને હાલાકી. સુરતમાં ભારે વરસાદથી મહુવન નદી ગાંડીતુર બની છે. ભારે વરસાદથી ખેતરો અને નદી નાળા પણ છલકાયા છે. વરસાદી પાણીથી આવક થતા મહુવન નદી બે કાંઠે વહેતી થઈ છે. સુરતમાં ઉમરપાડાના આંબલી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ડેમમાં પાણીની આવક થતાં 6 દરવાજા ખોલી 12,127 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. નીચાણવાળા 27 ગામોને એલર્ટ કરાયા. દાહોદ જિલ્લામાં ભારે વરસાદના કારણે થઈને નદી નાળા અને ધોધ છલકાયા છે. કેદારનાથ મહાદેવ મંદિરનો ધોધ પણ સક્રિય થયો છે. ત્યારે ધોધના નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા છે. દાહોદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી રોડ રસ્તાઓ પર પણ ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકી. રસ્તાઓ પર પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને પણ ભારે મુશ્કેલી. દાહોદમાં બનાવેલ કૃત્રિમ તળાવ ઉભરાયું છે. તળાવ ઉભરાતા પાણી રસ્તા પર ફરી વળ્યા છે. ઐતિહાસિક છાબ તળાવ બીજી વાર ઓવરફ્લો થયું છે. ખંભાતનું ઉંદેલ ગામ 17 દિવસથી જળમગ્ન થયું છે. 50થી પણ વધુ મકાનો હજી સુધી પાણીમાં ગરકાવ છે. ત્યારે ગામના પ્રવેશ દ્વારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. 300થી વધુ લોકો ખેતરોમાં તંબુ બાંધીને રહેવા મજબૂર બન્યા છે. નર્મદામાં જંતર ગામ પાસે ખાડીમાં પૂર આવ્યું છે. બાઇક ઊંચકીને રસ્તો પાર કરવા માટે વાહન ચાલકો મજબૂર બન્યા છે. ભારે વરસાદથી ખાડીમાં પાણીની આવકમાં વધારો થયો છે. મહીસાગરના બજાજ સાગર ડેમમાંથી કડાણા ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે. કડાણા ડેમમાં હાલ 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ.
નસવાડીની અશ્વિન નદીમાં ભારે પાણી જોવા મળી રહ્યા છે. અંતિમ વિધિમાં ગયેલા ગ્રામજનો પણ તેમાં અટવાઈ ગયા હતા. ગ્રામજનોએ જીવના જોખમે નદી પાર કરી, સાથે જ ટેમ્પો પણ જીવના જોખમે બહાર કાઢ્યો. નસવાડીમાં આનંદપુરી અને સોડત સહિત ગ્રામ્યમાં ભારે વરસાદ છે. ભારે વરસાદથી અશ્વિન નદીમાં પૂર આવ્યા. બધા જ પુલની પાણી પાસે પાણી વહેવા લાગ્યા. મોરવા હડફના હડફ ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમમાં પાણીની આવક થતાં 5 દરવાજા ખોલી 27,280 ક્યુસેક પાણી છોડાયું છે. પાણી છોડાતા ખાનપુર, મોરવા હડફ અને માતરિયા, ડાંગરિયા, કડાદરા સહિતના ગામોને એલર્ટ કરાયા છે. અમદાવાદના કુબેરનગર ચાંદખેડા એરપોર્ટ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. પાલડી, એલિસ બ્રિજ, લાલ દરવાજા અને રાયપુરમાં પણ વરસાદ નોંધાયો. અમીરગઢમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી રહી છે. ખરાબ રોડ રસ્તાને લઈને અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્રએ રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરી છે. બિસ્માર રસ્તાને કારણે થઈને લોકો હાલાકી ભોગવી રહ્યા હતા. તો રાજકોટમાં ચોમાસા દરમિયાન 12,000 ખાડા પડ્યા છે. ખાડા પૂરવા માટે સરકાર પાસે 77 કરોડનું ફંડ માંગવામાં આવ્યું છે. એક ખાડો રિપેર કરવા માટે મનપાને 1,000નો ખર્ચ થશે. તો સુરતમાં વરસાદ બાદ ખાડા બન્યા છે મહા મુસીબત. અમરોલી વરિયાવ ઓલપાડ રોડ પર ખાડારાજ સર્જાયું છે. 2 કિલોમીટરના પટ્ટા પર સૌથી વધુ ખાડાથી લોકોને હાલાકી. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના. 23 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર. 28 પૈકી એકની તબિયત લથડી. આરોપી ઇલિયાસ મુનસીની ચાલુ કોર્ટમાં અચાનક તબિયત લથડી. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનાને લઈને પોલીસ કમિશનર કચેરીએ મળી શાંતિ અને સમિતિની બેઠક. કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં બેઠક મળી. તો સુરતમાં સૈયદપુરામાં વિધર્મીઓએ સુડાની જગ્યા પર જમાવ્યો હતો કબજો. ગેરકાયદેસર કબજો જમાવનાર નીકળ્યો ભાજપનો નેતા. સુરત બીજેપી લઘુમતી મોરચાના પ્રમુખ મોહસિન મિર્ઝાએ જમીન પચાવી. સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ ખટોદરા પોલીસ સ્ટેશનનું સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ. આઝાદનગરમાં ડ્રોનથી સર્વેલન્સ. રસુલાબાદ, તડકેશ્વર, ગોકુલનગરમાં ઝૂંપડપટ્ટી, ધાબા પર ડ્રોન ઉડાવી તપાસ કરાઈ. અતિવૃષ્ટિથી ભારે નુકસાનને લઈને કેન્દ્ર સરકારની ટીમ ગુજરાતની મુલાકાતે. વરસાદ અને પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે. પાક અને જમીન ધોવાણ સહિતની વિગતો મેળવાશે. કચ્છના લખપતમાં ભેદી બીમારીથી 16 લોકોના મોત થયા. ભારાવાંઢ ગામે 2 દર્દીઓના થયા મોત. રોગનું સચોટ કારણ હજી સુધી જાણી શકાયું નથી. રાજકોટ બાદ પુણેની લેબમાં સેમ્પલ મોકલવામાં આવ્યા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ લખપતની મુલાકાત લેશે. પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ હાજર રહેશે. ભુજ સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો. તાલાલા આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ માટે નથી પૂરતા બેડની વ્યવસ્થા. બીમાર લોકોને બાંકડા પર ચડાવવામાં આવી રહી છે બોટલ. હોસ્પિટલ અધિક્ષકની ખુલ્લી દબંગાઈ સામે આવી રહી છે. કહ્યું કે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરવી. વડોદરા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું 2 જવાબદાર નિવેદન. કહ્યું ક્લાઇમેટ ચેન્જના કારણે થઈને વરસાદ પડે છે. લોકો પોતાને સુરક્ષિત રાખવા માટે ઘરમાં એક ટ્યુબ રાખે. ભારે વરસાદ સાથે જીવતા શીખો. કોર્પોરેશનના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું કે તરાપા દોરડા રાખવા હોય તો ટેક્સ શું કામ ભરવો. ચેરમેન પદે બેઠા હોય ત્યારે આવું નિવેદન અશોભનીય છે. બનાસકાંઠામાં કાંકરેજના શિક્ષકનો ગ્રામજનોએ ઉધડો લીધો. શિહોરી દેવપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકની રાહ જોઈ વિદ્યાર્થીઓ ગેટની બહાર ઉભા રહ્યા. ગ્રામજનોએ વિડીયો વાયરલ કરી શિક્ષકનો ઉધડો લીધો. એએમસી વિપક્ષના નેતા તરીકે શહેજાદ પઠાણની જાહેરાત. કોંગ્રેસના 18 કોર્પોરેટર મીડિયા સમક્ષ હાજર થયા. 5 કોર્પોરેટરે ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો. રાજશ્રી કેસર, નીરવ બક્ષી, કાબિની ઝા ગેરહાજર રહ્યા. શહેજાદ પઠાણની તરફેણમાં બહુમતી સભ્યોનું મતદાન. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કૌભાંડ અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે ગુણ સુધારણા કૌભાંડમાં સરકારે કોઈ પગલાં ન ભર્યા. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 2021માં થયું હતું કૌભાંડ. શિક્ષણ વિભાગે 2 વર્ષથી કંઈ જ કર્યું નથી.
કચ્છમાં નકલી સાંસદ મુદ્દે અમિત ચાવડાએ કહ્યું કે ભૂતિયા ટોલ નાકા, ભૂતિયા શિક્ષકો ઝડપાયા છે, પીએમઓ અને સીએમઓના નકલી અધિકારીઓ પણ ઝડપાયા છે. નકલી સાંસદ બની ઉઘરાણા કરે છે. હવે નકલી સીએમ ન બની જાય તે જોવું પડશે. શ્રી ડોક્ટર કિરીટભાઈ અને જાગૃત નાગરિકો દ્વારા આને ઉજાગર કરવામાં આવ્યું, એની તપાસની માંગણી કરવામાં આવી.